પંચમહાલ જ્યાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। ગોધરાના રણછોડપુરા ગામે રેડ કરવા ગયેલા ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો। બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગની ટીમ રણછોડપુરા નજીક કુણ નદીમાં પટમાં રેડ કરવા ગઈ હતી। અલગ અલગ ટીમ નદીના પટમાં દરોડાની કાર્યવાહી પછી પરત ફરતી હતી ત્યારે જ કેટલાક ખનીજ માફિયાઓએ ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર પથ્થરમારો કર્યો। માફિયાઓએ કરેલા પથ્થરમારામાં સરકારી વાહનો ક્ષતિગ્રસ્ત થયા જ્યારે ખાણ ખનીજ વિભાગનો એક કર્મચારી ઇજાગ્રસ્ત થયો। ગોધરા તાલુકા પોલીસમાં જિગ્નેશ પરમાર, વિક્રમ પરમાર, રાહુલ રાઠોડ, નીતિન પરમાર નામના 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી। રણછોડપુરા ગામે અમને બાટની મળેલી, બાટનીના આધારે અમે નદીમાં જતા ને રેડ દરમિયાન રેડથી પરત થતા રણછોડપુરા ગામે અમારા ઉપર પથ્થરમારો થયો હતો। પથ્થરમારો થયો એટલે પ્રાઇવેટ ગાડીના કાચને બધું ભાગવામાં આવેલું હતું। પછી અમારા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈને આગળની કાર્યવાહી ચાલુ છે। અમારા દ્વારા 2 ટીમો હતી, બંને ટીમને અમુક કર્મચારીને થોડી ઈજા થયેલી છે, પછી ફરિયાદ નોંધવામાં આવી।